झारखंड पेपर लीक मामले सूरत में एबीवीपी द्वारा उग्र विरोध 15 लाख में पेपर वेचायाना आक्षेप सीबीआई ईडी तपासनी मांग साथे कार्यवाहीनी मांग करवामां आवी। झारखंडમાં જેપીએસસી અને જેએસએસસી પરીક્ષાના પેપર લીકના મામલે સુરતમાં એબીપી કાર્યકર્તાઓ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પરીક્ષાના પેપર આશરે ₹15 લાખમાં વેચીને લિંક કરાયા હોવાના આક્ષેપોને લઈને કાર્યકર્તામાં ભારે રોષ જોવા મળ્યો હતો। એબીવીપી કાર્યકર્તાઓએ પેપર લિંક કૌભાંડમાં સંડવાયેલા અધિકારીઓ, કર્મચારીઓ અને નેતાઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી। વિરોધ પ્રદર્શન દરમિયાન પરીક્ષા વ્યવસ્થામાં પારદર્શિતા અને વિદ્યાર્થીઓની હિતોની સુરક્ષાની માંગ ઉઠાવવામાં આવી હતી। કાર્યકર્તાઓએ સમગ્ર મામલાની નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસ કરવાની માંગ કરી હતી। સાથે જ પેપર લિંક કૌભાંડની સીબીઆઈ અને ઈડી દ્વારા તપાસ કરવામાં આવે તેવી પણ માંગ કરવામાં આવી હતી। એબીવીપીના કાર્યકર્તાએ જણાવ્યું હતું કે પેપર લિંક જેવી ઘટનાઓથી મહેનત કરીને પરીક્ષા આપતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે અન્યાય થાય છે। સમગ્ર મામલે જવાબદાર લોકો સામે કડક કાયદેસરની કાર્યવાહી થાય તેવી માંગ સાથે વિરોધ નોંધવામાં આવ્યો હતો। સુરતમાં થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન કાર્યકર્તાએ નારેબાજી કરી પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો। मातरम मातरम वंदे मातरम। अपने हक की लड़ाई में निमंत्रण नहीं भेजा जाता, जिसका जमीन जिंदा वो खुद ब खुद चला आ जाता है। नमस्ते। आज रोज अखिल भारतीय विद्यार्थी परिषद तरफथी जे उग्रથી उग्र विरोध કરવામાં આવ્યો झारखंड सरकार द्वारा જે ઝારખંડ સેવા આયોગ અને ઝારખંડ સેવા કર્મચારી ચયનની જે આયોગની જે પરીક્ષા હતી એ બે પરીક્ષામાં જે પેપર લીકની ઘટના ગઈ હતી એને લઈને વિદ્યાર્થી પરિષદ સુરત મહાનગરે વિરોધ પ્રદર્શન કર્યો છે, જેને લઈને આજ રોજ પોલીસ સુરતની પોલીસ દ્વારા અમને ડિટેન કરી દેવામાં આવ્યા છે। તો હું આ કહેવા માંગી ઝારખંડ સરકારને પણ અને સાથે આ જેવા આવા દલાલોને પણ જે પેપર લીક કરે ઘટના, તો એ લોકોનો શું આજે વિદ્યાર્થી પરિષદ ઝારખંડ ને રાંચીમાં જયારે વિધાનસભા ઘેરાવો કરે છે, જ્યારે વિધાનસભા ઘેરાવો કરવામાં અમારા વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ 100 થી પણ વધારે કાર્યકર્તાઓ ડિટેન કરી દેવામાં આવશે। તો અહીંયાથી ચેતવણી આપીશ કે જેટલા જોઈએ એટલા કાર્યકર્તા તમે ડિટેન કરો, વિદ્યાર્થી પરિષદ છે એની અવાજ ક્યારેય દબાવવામાં આવશે નહીં અને વિદ્યાર્થી પરિષદ હંમેશા આપણી અવાજને બુલંદ કરશે અને વિદ્યાર્થીઓની સાથે હંમેશા આગળ ઉભું રહેશે। भारत माता की जय। विद्यार्थी परिषद जिंदाबाद जिंदाबाद जिंदाबाद। झारखंड सरकार मुर्दाबाद मुर्दाबाद मुर्दाबाद। झारखंड सरकार मुर्दाबाद मुर्दाबाद मुर्दाबाद। नमस्ते। लक्ष्मणनाथ योगीराज सूरत महानगर मंच की जवाबदारी अखिल भारतीय विद्यार्थी परिषद। આજે કઈ રીતના વિરોધ પ્રદર્શન આજ રોજ જયારે આપણે બધાના ધ્યાનમાં છે કે વિદ્યાર્થી પરિષદ વારંવાર જયારે વિદ્યાર્થીની વાત આવે ત્યારે વિદ્યાર્થી પરિષદ સૌથી પહેલા આગળ ઉભો રહે છે। એ રીતે જ આજે પણ જયારે આપણને ધ્યાનમાં છે કે ઝારખંડમાં જે ઘણા ટાઈમથી ઘટના ઘટી રહી છે, પણ છતાંય ત્યાંની સરકાર, ઝારખંડના જે સીએમ છે હેમંત સોરેન, એમને હું કહેવા માંગીશ આ તમારા મીડિયાના માધ્યમથી કે જે વિદ્યાર્થી હારે જે ઘટના ગઈ હતી, જે વિદ્યાર્થીને લાઠીચાર્જ કરવામાં આવ્યા, જે વિદ્યાર્થી હારે એવું તો શું એ લોકોને મજબૂરી પડી કે વિદ્યાર્થી હારે જે ખરેખર જે આપણે ઝારખંડની સેવા આયોગના જે પરીક્ષાના જે માટે એ લોકો તૈયારી કરતા હતા, જે એક્ઝામ એની હતી, અને બીજી જે કર્મચારી સેવા આયોગના જે કર્મચારી સેવા આયોગની ઝારખંડની જે પરીક્ષા હતી, બેઉની જે પેપર હતા એમાં જે એ તો હું એ લોકો એને મજબૂરી પડી કે જે વિદ્યાર્થી ખરેખર એના એ વિદ્યાર્થી જ હતા, પણ એ લોકો શાંતિપૂર્વક વિરોધ પ્રદર્શન કરતા હતા, એ લોકો ખાલી એમની અવાજ મૂકતા હતા, પણ છતાંય તેની સરકારને તાના તંત્રે એ લોકોના હારે એવો બિહેવિયર કર્યો જેવી રીતે કે આ લોકો કોઈ એક આતંકવાદી છે। પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ક્યારે ચૂપ રહ્યું અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે રાંચીમાં ત્યાં આંદોલન કર્યું, ત્યાં અમારા 110 જેટલા કાર્યકર્તાઓને ડિટેન કરવામાં આવ્યા, એનાથી પણ વધારે ડિટેન કરવામાં આવ્યા, અમારા રાષ્ટ્રીય મહામંત્રી સોલંકીને પણ ડિટેન કરવામાં આવ્યા, પણ છતાં વિદ્યાર્થી પરિષદે ક્યારે અવાજ બંધ નહીં કરી, વિદ્યાર્થી માટે હંમેશા આગળ ઉભું રહ્યા। સમગ્ર ભારતમાં આજ રોજ વિરોધ પ્રદર્શન કે જે આ ઘટના ઘટી ઝારખંડમાં ખરેખર અત્યારે ખોટી છે, જે બીજી વાર આવી ના ઘટે। પણ હું આ ઝારખંડની સરકારને ચેતવણી આપું છું ને જે આ વિપક્ષના નેતાઓ છે, જે આ રાહુલ ગાંધી, એને પણ હું અહીંયા ચેલેન્જ આપું છું કે જયારે જંતર મંતર પર આવી ઘટના ઘટે ત્યારે પહોંચી જાય છે, કેમ ઝારખંડમાં જયારે વિદ્યાર્થી આટલા દિવસથી આટલા ધરના પર બેસા કેમ ત્યાં નહીં પહોંચ્યા? તો એમને અહીંયાથી ચેલેન્જ આપું કેમ કે તમારી ત્યાં સરકાર છે એના માટે કેમ તમે ત્યાં સપોર્ટ કરો એના માટે તમે નહીં પહોંચતા? તો હું એમને ખુલ્લી ચેતવણી આપું અગર તમારામાં દમ હોય, અગર તમે પોતાને એક સારો નેતા માનતા હોય તો તમે ઝારખંડના જે વિદ્યાર્થીઓને ખરેખર આવાજ છે તે સાંભળીને બતાવો।